પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું DA પંપાણિયા. ભૂગોળ ધોરણ 12 પ્રકરણ નંબર 2 માનવ વસ્તી જે આપણે અપૂર્ણ છે એ અંગેની ચર્ચા કરીએ છીએ. એમાં અમારી ચેનલમાં સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. માનવ વસ્તીની અંદર આપણે વ્યાવસાયિક માળખું એ જોવાનું છે. આજે વસ્તીનું વંશીય માળખું જોવાનું છે, વસ્તીનું ભાષાકીય માળખું જોવાનું છે અને ભારત દેશની અંદર જે ધાર્મિક માળખું છે એ અંગેની ચર્ચા આ પીરિયડની અંદર આપણે કરવા જઈ રહ્યા છે. તો આવો શરૂઆત કરીએ આપણે. પહેલું વ્યવસાયિક માળખું. વ્યવસાય મિત્રો, ભારત દેશની અંદર જુદા જુદા પ્રકારના વ્યવસાય, આપણે વર્ણાશ્રમ વ્યવસ્થામાંથી જુદા જુદા પ્રકારના વ્યવસાયો લોકો કરતા આવ્યા છે અને એને આધારે કયા લોકો કયા વ્યવસાયની અંદર જોડાયેલા છે એનો ઉલ્લેખ થયેલો છે. પણ આપણે અહીંયા જે વાત કરવી છે પુરુષ અને સ્ત્રીના વ્યવસાય સંદર્ભની વાત કરીએ તો ભારત દેશની અંદર ખેતીની અંદર 54.6% લોકો કુલ જોડાયેલા છે. ભારતની અંદર કૃષિ સાથે સંકળાયેલી પ્રજા કેટલી? તો 54.6%. એમાંથી સ્ત્રીઓની સામેલગીરી કેટલી? તો 23.3% લોકો એ સ્ત્રીઓ એ વ્યવસાયની દ્રષ્ટિએ જોડાય. તો ટૂંકમાં કહ્યું તો 65% કરતાં વધારે સ્ત્રીઓ છે ને કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલી આનુષંગિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. એટલા માટે કે મિત્રો, તમે જો ઝીણવટભર્યા કામની સમાજ સ્ત્રીઓના કદર કરતા નથી. ખાસ ગ્રામ્ય કક્ષાએ જે મહિલાઓ કૃષિ સાથે સંકળાયેલી છે, સાથે સાથે ઘરનું કામ કરે, તો અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલી મહિલાઓની ઝીણવટભર્યા કામની નોંધ કરવામાં આવતી નથી. તો એ સંદર્ભે આપણે જોઈએ તો 65% કરતાં વધારે સ્ત્રીઓ છે એ જુદા જુદા વ્યવસાયની અંદર કૃષિ સાથે અને કૃષિને લગતી આનુષંગિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. આ વાત થઈ કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિની. તો ભારત દેશની અંદર પહેલેથી જ એક વ્યાવસાયિક માળખાની અંદર કૃષિ એ ભારત કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ ભારત દેશને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં સ્ત્રીઓ અને પુરુષની સામેલગીરી કેટલી એ અંગેની ચર્ચા અહીંયા થઈ છે. હવે વાત આવે છે ભારતનું વંશીય માળખું. વંશ, ભારત જુદી જુદી જાતિઓ પ્રજાતિઓ એમાંથી એ ઉતરી આવ્યો છે. ભારતના આપણે મૂળ ભારતીયો કયા? તો કે આર્યોનું આગમન આજથી ઈસવીસન પૂર્વે 2000 વર્ષ પહેલાં ભારતની અંદર આર્યોનું આગમન થયું. એ પહેલાં ઓલરેડી દ્રવિડિયન પ્રજા છે વસવાટ કરતી હતી. તો એ દ્રવિડિયન પ્રજા છે એ આક્રમક હતી, યુદ્ધખોરો હતા. આર્યો છે શાંત અને વેપાર સાથે સંકળાયેલી પ્રજા હતી. દ્રવિડીઓ છે એ પોતાનું સામ્રાજ્ય વિકસાવતા જ ગયા અને આર્યો એ ધીમે ધીમે એ પોતાની જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર એનો પ્રભાવ વધતો ગયો અને દ્રવિડીઓ છે એ ધીમે ધીમે ત્યાંથી જતા રહ્યા. એટલે આર્યો અને દ્રવિડીઓ બંનેનું એક સામ્રાજ્ય હતું અને ધીમે ધીમે એમાંથી અલગ અલગ પ્રકારની જાતિઓ અને વંશો આવ્યા. એ વંશોની અંદર આપણે ભારતના જાણીતા માનવશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી BS ગુહાએ 6 વિભાગની અંદર ભારતીય વંશીય માળખુંનું વિભાજન કર્યું છે. એમાં ઇન્ડો તિબેટિયન છે, દ્રવિડિયન છે, ચીનો તિબેટિયન છે, એનો સમાવેશ થાય છે. આ આર્ય અને તિબેટ, દ્રવિડ એ બધા ભારતની આખી મુખ્ય 6 જાતિઓ છે. એ 6 જાતિઓનું વર્ગીકરણ BS ગુહા નામના સમાજશાસ્ત્રીએ અને BS ગુહા નામના માનવશાસ્ત્રી અને ભૂગોળવેદ હતા કે જેણે એને અંગેની ચર્ચાઓ કરી હતી. આગળ હવે આપણે જોઈએ તો એના પછીનો જે મુદ્દો આવે છે એ ભારતનું ભાષાકીય માળખું. ભારત એ જુદી જુદી ભાષાઓથી, અને મિત્રો બધા જ રાજ્યોની તમે વાત કરીને ભારતના ભાગ્યે જ કોઈ એવું રાજ્ય હશે કે જેની રચના ભાષાને આધારે ન થયેલી હોય. બધા જ રાજ્યો મોટા ભાગના ભારતના જોઈ લ્યો ને તો ભાષાને આધારે એના રચના થયેલી છે. જેમ કે ગુજરાત, તો ગુજરાતી ભાષા બોલનારું પ્રમાણ અહીંયા વધારે, એના આધારે ગુજરાત નામ આપવામાં આવ્યું. એમ અલગ અલગ રાજ્યોની આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર જે 1961ની વસ્તી હતી એ 1961ની વસ્તીની અંદર 1652 ભાષાએ માતૃભાષા તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. કેટલી ભાષા? 1652 કરતાં વધારે ભાષાઓ એ માતૃભાષાની અંદર એ લોકો એ પોતાના બાળકોને, પરિવારને, સમાજને એ જ્ઞાન આપે અથવા જ્ઞાન લે છે. તો 1652 આ વાત છે મિત્રો 1961ની. અત્યારે કેટલી બધી સેંકડો માતૃભાષાઓ છે અત્યારે વિકાસ પામી હશે. ત્યારબાદ 23 ભાષાઓ એવી છે કે જેમાંથી ઓલરેડી બધી જ જગ્યાએ બોલાય છે. કેટલીક ભાષા એવી છે કે જેમાં લિપિનો અભાવ, જેમ કે આદિવાસી લોકો છે તો એમાં લિપિનો અભાવ છે. શું બોલે છે એ લોકો કોઈ જાણતા નથી. એ જે તે પ્રાદેશિક ભાષા બોલનારા લોકો જ એની ભાષા સમજતા હોય.
અને ભારતની અંદર 23 ભાષાઓમાં બોલાય છે અને ભારતની અંદર 22 ભાષાઓને આપણા બંધારણની અંદર માન્યતા આપવામાં આવી છે. આ યાદ રાખજો, નોલેજનો પ્રશ્ન છે. ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાને મહત્વ આપવામાં આવ્યું છે? પહેલા 18 હતી, હવે સુધારીને 22 ભાષાઓને ભારતને રાજ્ય બંધારણની અંદર એની માન્યતા બક્ષવામાં આવી છે. બીજું, ભારતમાં સૌથી વધારે કઈ ભાષા બોલાય છે? આ પણ નોલેજનો પ્રશ્ન. આ બધા નોલેજને લગતા પ્રશ્નો છે, યાદ રાખજો ખાસ. તો હિન્દી ભાષા એ સૌથી વધારે બોલાય છે ભારત દેશની અંદર સૌથી, અને હિન્દી ભાષાને આપણે રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે ભારતની અંદર ભાષા એ સળગતી સમસ્યા રહી છે, આજ સુધી સળગતી સમસ્યા રહી છે. દક્ષિણ ભારતના લોકો એ પોતાની પ્રાદેશિક ભાષા તો અંગ્રેજીને મહત્વ આપવામાં આવે છે, ઉત્તર ભારતના લોકો છે હિન્દીને વિશેષ મહત્વ આપવામાં આવે છે, પરંતુ ભારતની અંદર સૌથી વધારે હિન્દી બોલાય છે, માટે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દીને જાહેર કરવામાં આવ્યું છે. હવે તમને પ્રશ્ન એ થાય કે ગુજરાતની અંદર ગુજરાતી બોલનારા લોકો કેટલા? તો 6 કરોડની વસ્તી છે. ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલનારાનું પ્રમાણ 4.48% છે. 2011 આંકડાની વાત છે. હવે વધારે સંખ્યા વસ્તી વધે એટલે ભાષા બોલનારો, જેમ કે ગુજરાતની અંદર ગુજરાતી લોકો ભાષા બોલનારો વસ્તી વધે તો એની સ્વાભાવિક છે કે એની ભાષાની અંદર પણ વસ્તીમાં વધારો થવાનો. તો એ ભારત દેશની અંદર 7મા નંબરે આવે છે. આ હિન્દી છે પહેલા નંબરે, આ છે ગુજરાતી ભાષા બોલનારના લોકોનું પ્રમાણ 7મા નંબરે ગુજરાત રાજ્ય આવે છે. 7મો નંબર આપણો ગુજરાતીનો છે. બીજું, વિશ્વમાં સૌથી વધારે કઈ ભાષા બોલાય છે? જો જનરલ નોલેજનો પ્રશ્ન, વિશ્વની અંદર સૌથી વધારે લોકો કઈ ભાષા બોલે છે? તો એ ભાષા છે ચાઇનીઝ મેન્ડોરિયન. અંગ્રેજી નહીં, આપણે એમ કે બધી જગ્યાએ અંગ્રેજી બોલતા હશે, નહીં. ચાઇનીઝ મેન્ડોરિયન ભાષા એવી છે કે જે વિશ્વની અંદર સૌથી વધારે બોલે છે. આ પ્રથમ નંબરે આવે છે. અને આપણે હિન્દીનો નંબર કેટલામાં છે? તો 5મો નંબર છે. અને બંગાળી, ભારતીય 2 ભાષા, ટોપ 10 જે ભાષાઓ છે એની અંદર ભારતની 2 ભાષાનો સમાવેશ કર્યો છે. એક હિન્દી 5મા નંબરે આવે છે અને બંગાળી છે એ 6ઠ્ઠા નંબરે આવે છે. તો આ 2 ભાષાનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાત થઈ મિત્રો આપણું ભાષાકીય માળખાની વાત થઈ. આમાં નોલેજને લગતા પ્રશ્નો છે એ ખાસ યાદ રાખજો. અને હવે મુદ્દો જે જોવાનો છે, ધાર્મિક માળખું. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતની અંદર 7 ધર્મોને વિશેષ મહત્વ ભારત દેશના બંધારણની અંદર આપવામાં આવ્યું છે. એમાં લઘુમતી અને બહુમતી. તો બહુમતી એટલે શું? કે જેની સંખ્યા અન્ય ધર્મો કરતાં વધારે હોય તેને બહુમતી કહેવામાં આવે, અને લઘુમતી એટલે અન્ય જૂથો કરતાં જે એક જૂથ કરતાં નાની સંખ્યા હોય તેને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની અંદર આપણે 7 ધર્મો અંગેની ચર્ચા કરીએ. ભારતમાં અને ગુજરાતમાં એની ટકાવારી કેટલી છે એ વાત કરીએ. હિન્દુ ભારતની અંદર 79.80% છે, ગુજરાતની અંદર 88.57%. આ ગુજરાતનો આંકડો છે, આ ભારતનો આંકડો છે. મુસ્લિમ એ ભારતની અંદર મુસ્લિમ સૌથી મોટું ધાર્મિક લઘુમતી જૂથ છે. તો મુસ્લિમ છે એ ભારતની અંદર 14.23%, ગુજરાતની અંદર 9.67%. ત્રીજા નંબરે આવે છે ખ્રિસ્તી. ખ્રિસ્તીની વસ્તી ખાસ મહારાષ્ટ્ર છે, ગોવા છે, અરુણાચલ પ્રદેશ છે, રાજસ્થાન છે, અને ગુજરાતની અંદર પણ ખ્રિસ્તીની વસ્તી જોઈએ એવા પ્રમાણની અંદર જોવા મળે છે. તો ભારતની અંદર 2.30% લોકો ખ્રિસ્તી વસવાટ કરે છે, ગુજરાતની અંદર 0.52% લોકો એ વસવાટ કરે છે. ચોથા નંબરે આવે છે શીખ. ભારતમાં એની વસ્તી 1.72%, ગુજરાતની અંદર 0.10%. શીખ કયા રાજ્યોની અંદર સૌથી વિશેષ છે? તો એ પંજાબ અને હરિયાણા રાજ્યોની અંદર વિશેષ દરજ્જો શીખોનો ધરાવે છે. બૌદ્ધ લોકોની વસ્તી દિન પ્રતિદિન એ ભારતની અંદર ખાસ આપણા પૂર્વોત્તર રાજ્યો છે એની અંદર વિશેષ જોવા, મહારાષ્ટ્રની અંદર ખાસ છે, પછી પશ્ચિમ બંગાળની અંદર છે, ઉત્તર પ્રદેશની અંદર છે, બિહારની અંદર છે. તો ભારત દેશની અંદર 0.70% બૌદ્ધ લોકો વસવાટ કરે છે અને 0.05% ગુજરાતની અંદર એનું પ્રમાણ. પરંતુ મિત્રો બૌદ્ધની સંખ્યા ધીમે ધીમે હવે પછીનો જે આંકડો આવશે ને એમાં બૌદ્ધ, કારણ કે કેટલાક આપણા ભારત દેશમાં ગુજરાતમાંથી કેટલા લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધની જે આખી એક પ્રણાલી એક વિકાસ પામી છે કે જેની અંદર હવે બૌદ્ધ ધર્મનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. કેટલાક લોકો, આદિવાસી લોકો, દલિત લોકો, એ લોકો એક મોટે ભાગે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે. તો એને આંકડો જ્યારે આવશે ત્યારે એ વિશેષ હશે. એના પછી આવે છે જૈન સમુદાય. તો જૈન સમુદાયની વસ્તી ભારતની અંદર 0.37% છે, ગુજરાતની અંદર છે 0.96%. અને છેલ્લે આવે છે અન્ય, એટલે કે જે ધર્મની અહીંયા કોઈ ગણતરી કરવામાં નથી, એટલે કે જે પ્રકૃતિ પૂજકો છે, જે કોઈ ધર્મની અંદર નથી માનતા. સનાતન સત્ય જે પ્રકૃતિ, અને પ્રકૃતિ જ મિત્રો ખાસ તો સાચો ધર્મ તો એ જ છે કે આપણે પ્રકૃતિના તત્વો છે અને પ્રકૃતિના તત્વો જ માનવી ઉપર અસર કરે છે. આપણે સંભવવાદ નિશ્ચયવાદની અંદર જોઈ ગયા, બરોબર. તો અન્યની અંદર 0.66% અને ગુજરાતની અંદર 0.03%, 0.03% એ આંકડો આવ્યો છે. તો આ વાત થઈ મિત્રો વ્યાવસાયિક માળખાની.
વસ્તીના માળખાની, ભાષાકીય માળખું અને ધાર્મિક માળખું, આટલી વિગતોની ચર્ચા અને આમાંથી ઘણા બધા જનરલ નોલેજના પ્રશ્નો પણ તમારી સમક્ષ મેં મૂક્યા છે. તમે બરોબર સમજજો, વિડીયો બરોબર જોજો અને એ મુદ્દાઓને નોટ કરતા જાઓ કે જેથી કરીને તમને ભવિષ્યમાં પણ આ મુદ્દાઓ કામ લાગે. તો આટલી વાત રાખી. નવા મુદ્દા સાથે નવા પીરિયડની અંદર ફરી પાછા મળીએ. ત્યાં સુધી આપણે આભાર. સૌનો ધન્યવાદ.